ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઈવીએમના મતોમાં આટલા હજારનો જોવા મળ્યો તફાવત. એડીઆર રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એ લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં દાવો કર્યો છે કે 538 સંસદીય મત વિસ્તારોમાં ઈવીએમમાં નાખવામાં આવેલા અને ગણતરી કરાયેલા કુલ મતોની સંખ્યામાં તફાવત છે. એડીઆરના વિશ્લેષણ મુજબ તાજેતરની લોકસભા ચૂંટણીમાં 362 સંસદીય મત વિસ્તારોમાં થયેલા કુલ મતો કરતાં 5,54,598 મત ઓછા ગણવામાં આવ્યા હતા, જ્યારે 176 સંસદીય મત વિસ્તાર છે જ્યાં કુલ પડેલા મતો કરતાં 35,093 વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. આ મામલે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં કેટલી બેઠકો પર જાહેર કરેલા મતો કરતાં વધુ છે અથવા તો ઓછા છે. લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા હતા અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ તેમાં ઘણા મતોનો તફાવત જોવા મળ્યો છે. એડીઆરના રિપોર્ટ અનુસાર ગુજરાતની 26 બેઠકમાંથી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3,100 મતોનો તફાવત જોવા મળ્યો છે. ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતનો તફાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં 2,096, ખેડામાં 2,222, પાટણમાં 1,577, બારડોલીમાં 3,193 અને આણંદમાં 1,337 મતનો તફાવત જોવા મળ્યો હતો. એક પત્રકાર પરિષદને સંબોધતા એડીઆરના સ્થાપક જગદીપ ચોકરે જણાવ્યું હતું કે અંતિમ મતદાન ડેટા જાહેર કરવામાં અસાધારણ વિલંબ, વિવિધ મતદારો અને મતદાન મથકો પર થયેલા મતદાનના આંકડાઓ ઉપલબ્ધ ના હોવા અને શું ચૂંટણી પરિણામ અંતિમ આંકડાઓના ડેટાના આધાર પર જાહેર કરાયું હતું તેની અસ્પષ્ટતા ચૂંટણી પરિણામોની પ્રામાણિકતા અંગે ચિંતા અને શંકા ઊભી કરે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.